એવા બધા ઘણા એવા મુદ્દા છે, જેમ કે આણંદ જિલ્લાની અગર વાત કરે, આખા જે સાંસદ છે એટલે એનામાં આખો જિલ્લો આવશે. તો આણંદ શહેરને છોડીને કઈ સ્કૂલ કોલેજોની પણ એટલી ખાસ સુવિધા નથી. જેમ કે તાલુકામાં કેટલા તાલુકા એવા છે આણંદ જિલ્લામાં કે જેમાં કોલેજ પણ નથી. જિલ્લામાં છેલ્લા 5 વર્ષોમાં ઘણા બધા કાર્યો એવા સારા પણ થયા છે, જેમ કે રોડ બનવા, બ્રિજ બનવા અને બીજા ઘણા બધા કામ કે સિવિલ હોસ્પિટલને લઈને હોય કે અમુક કામો થયા છે. જિલ્લો તો દૂર રાખો પણ અમારા આણંદમાં ઓવરબ્રિજની સમસ્યા સૌથી પહેલી છે અને આ સમસ્યા લગભગ વર્ષોથી ઘણા વર્ષોથી છે. આની પર કોઈ ધ્યાન આપતું નથી. તો લોકસભા ચૂંટણીમાં અમારા પ્રતિનિધિ મિતેશભાઈ પટેલ ભાજપાના જે ઉમેદવાર છે તેમને રિપીટ પસંદગી કરવામાં આવી છે અને તેમના કામોથી જે પ્રજા છે એ અત્યારે ખુશ છે અને સુકૂન મેળવી રહી છે. પણ હજુ કેટલાક ઇન્ટરનલ ગામ એવા છે કે ઇન્ટરનલ રસ્તાઓ એવા છે જે અપડાઉન્સ કરનાર લોકોને ઘણીવાર તકલીફ થાય છે. સિવિલ હોસ્પિટલ નથી આણંદમાં અને સોસાયટીઓમાં બધે ઘરે ઘરે પાણી ભરાય છે રસ્તા ઉપર, એનો કોઈ નિકાલ નથી. મોટાભાગની પબ્લિકને બધાને બહાર જોબ કરવા જવું પડે છે, એટલે આણંદમાં એવી કોઈ જોબ નથી કે ત્યાં અહીંના લોકો કરી શકે, જેમ કે અમદાવાદ કે બરોડા એવી સિટીમાં, મોટી સિટીમાં જઈને જોબ કરવી પડે છે. ભાજપ સરકાર, મોદી સરકારના રાજમાં કોઈ એવું કામ બાકી નથી રહ્યું. 99% 100% દરેક કામ પૂરા કરેલા છે. અને આજે પહોંચી ગયા છે આણંદ લોકસભા બેઠક પર, જેના સાંસદ યુવા અને ઉત્સાહી નેતા તરીકે તેમની ઓળખ છે. એટલું જ નહીં, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ તેમને આ બેઠક પરથી રિપીટ કર્યા છે. વાત કરવી છે મિતેશ પટેલ. કેમ છો બકાભાઈ? બસ નમસ્તે સૌ દર્શક મિત્રોને. આજે સવારી કરવાની છે તમારી સાથે, ખેડૂત નેતા પણ છો, તો ચલો ખેતી કરીએ, સવારી કરીએ. ખેડૂત કુટુંબમાં ઉછરેલો છું અને એમને ત્યાં જન્મ લીધેલો છે. અત્યારે પણ મારા ફાધર ખેતી પણ કરી રહ્યા છે. એમની 84 વર્ષની ઉંમર છે. અત્યારે પણ ગાડી લઈ અને સવારમાં 1 કલાક ને સાંજે 1 કલાક એ ખેતરમાં આંટો મારવા જાય છે. અને ખેતરમાં શું ચાલી રહ્યું છે એની દેખરેખ પણ મારા પિતાશ્રી રાખી રહ્યા છે. એ રીતે જોઉં તો એક ખેડૂત પુત્ર તરીકે પણ પ્રાઉડ થાય કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતના ઘરમાં મારો જન્મ થયેલો છે. અને આમ જોઈએ તો તમે કહ્યું એમ બકાભાઈ નામ એટલે બકોથી પૂરા ગુજરાતમાં અને પૂરા આણંદ જિલ્લામાં ઓળખાતો હતો. એનું બકાભાઈ નામ થઈ ગયું છે કારણ કે એક સાંસદ તરીકે ચૂંટાયા ત્યાર પછી. પરંતુ બકો એટલે એક પ્રેમથી સૌ મને જ્યારે નાનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો ત્યારથી સૌ ખેલાડીઓ પણ મને આ જ નામથી ઓળખી રહ્યા છે. અને અત્યારે પણ મારે મિતેશ પટેલ કરતાં મને બકાભાઈના નામથી પૂરા આણંદ જિલ્લામાં બધા જ ઓળખે છે અને એ લગભગ મને બકાભાઈના નામથી જ બોલાવે છે. જે નવા કદાચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હશે એ મિતેશ પટેલ તરફથી ઓળખે છે, પણ બકાભાઈનું નામ એ ગુલામનું નામ છે અને ખૂબ સારું નામ છે અને ખૂબ પ્યારું નામ છે અને સૌના હૈયે મારું નામ બકાભાઈ નામ છે. કે આણંદ જિલ્લાના પાર્લામેન્ટમાં જે પ્રશ્નો હતા, પેટલાદ અને ખંભાત મુકામે રેલવે ફ્લાયઓવર બનતા હતા, એ ઘણા વર્ષોથી બંધ હતા. એ પાર્લામેન્ટરીમાં મેં પ્રશ્ન ઉઠાવ્યો અને તાત્કાલિક એનું અમલ થયું અને એના જે ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરો હતા ડિફોલ્ટર થયા હતા, ફરીથી એનું ટેન્ડર બહાર પડ્યું અને ટેન્ડર ફ્લોટ બી થઈ ગયું, ટેન્ડર આપવામાં આવ્યું અને અત્યારે ખૂબ સ્પીડમાં એનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. એ જ રીતે જ્યારે આણંદ જિલ્લામાં, આણંદ જિલ્લો પૂર્વત ખેડા જિલ્લો હતો એમાંથી જુદો પડ્યો ત્યારથી સૌ નાગરિકોની ઈચ્છા હતી કે સિવિલ હોસ્પિટલ આણંદમાં થવી જોઈએ. હમણાં જ 22મી આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વર્ચ્યુઅલી રાજકોટથી એમ્સનું લોકાર્પણ કર્યું ત્યારે આણંદ સિવિલ હોસ્પિટલનું પણ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું. એના લીધે આણંદની જનતામાં ખૂબ આનંદનો માહોલ છે. તમે હોસ્પિટલની વાત કરી છે, મને ઇન્ટરવ્યૂ યાદ છે મિતેશભાઈનું, જ્યારે લોકસભાની ચૂંટણીએ જીત્યા હતા 19માં, અને એમણે પહેલાં જ ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે સિવિલ આપવાની છે અહીંયા, પણ એ સિવિલ આપતા 5 વર્ષ લાગી ગયા. બેન, એમાં સિવિલ હોસ્પિટલ માટેની જેટલી પણ સરકારમાં અહીંની લોકેશન વાઇઝ જગ્યાઓ જ્યારે મોકલતા હતા તો ક્યાંક ને ક્યાંક આણંદ જિલ્લામાંથી પણ જે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એમને પણ કંઈક ને કંઈક એવું હતું કે ભાઈ આ જગ્યાએ નહીં, આ જગ્યાએ નહીં, આ જગ્યાએ, એટલે નેતૃત્વ પણ કન્ફ્યુઝમાં હતું. પરંતુ બધા જ ભેગા થઈ અમે બધા જ ધારાસભ્યો 2022માં જ્યારે ચૂંટાયા અને
ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ સાથે બધા જ એક સાથે ત્યાં આગળ ગુજરાત સરકારમાં રજૂઆત કરી કે ભાઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જગ્યા છે, 300 ગુઠા જમીન છે અને જગ્યા ઉપર બનાવો. ત્યાંથી અહીંયા ટીમ આવી અને ટીમને લાગ્યું કે અહીંયા બનાવવા જેવું છે. તાત્કાલિક એની પરમિશન મળી ગઈ અને અત્યારે એનું કામકાજ પણ ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે. કામ ચાલુ થઈ ગયું છે. કેટલા સમય સુધીમાં બને એવું લાગે તમને? 2 વર્ષમાં પરિપૂર્ણ કરવાનું છે, પણ અદ્યતન સિવિલ હોસ્પિટલ બની રહી છે. લગભગ 250 બેડની સિવિલ હોસ્પિટલ બની રહી છે અને 50 બેડ આયુર્વેદિક હોસ્પિટલના જુદા રીતની બધી જ રીતે ફૂલ્લી ફર્નિચર સાથે ફૂલ્લી જે અત્યારે જરૂરી છે એ પ્રમાણેની હોસ્પિટલ બની રહી છે. તો એક સમયે કોંગ્રેસનો ગઢ હતી આ બેઠક, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર રાજ કરી રહી છે. મિતેશભાઈ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અહીંયાથી લડી ચૂક્યા છે. આ વખતે પણ કદાચ એક મોટો ચહેરો કોંગ્રેસનો આ બેઠક ઉપરથી ચૂંટણી લડી શકે. આ જિલ્લો કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, પરંતુ હવે કોંગ્રેસનો ગઢ છે નહીં. 42 જિલ્લા પંચાયતમાંથી 34 જિલ્લા પંચાયત 34 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી સાથે છે. 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 7 વિધાનસભામાંથી 5 ધારાસભ્ય 2022માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે. અને હમણાં જ તમે જોયું હશે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ એમણે રાજીનામું કોંગ્રેસમાંથી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એટલે 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના થશે. એટલે આ જિલ્લો પહેલાં કહેવાતો તો કોંગ્રેસનો ગઢ છે, કોંગ્રેસનો ગઢ છે, પરંતુ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી ને આવતા વર્ષોમાં પણ કોંગ્રેસ ક્યાંય જગાએ આ જિલ્લામાં આવશે નહીં. તમે એવો દાવો તો કરી દીધો છે કે કોંગ્રેસ આ જિલ્લામાં ક્યાંય દેખાશે નહીં, પણ જેમ ભરતસિંહ સોલંકીને ગઈ વખતે તમે ચૂંટણીમાં હરાયા હતા, આ વખતે કદાચ અમિત ચાવડા પણ આ બેઠક ઉપરથી ચૂંટણી લડે એવી શક્યતાઓ લાગી રહી છે. નહીં તો પછી અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહના ભાઈ પણ છે જે આ બેઠક ઉપરથી ચૂંટણી લડે એવું લાગે છે. કોઈ પણ દિગ્ગજ નેતા આપ કહી રહ્યા છો કોંગ્રેસના, સમજો કે 2022માં અમિતભાઈ ચાવડા આંકલાવ વિધાનસભામાંથી લડ્યા, જે 35 હજાર વોટથી જે વિધાનસભા જીતતા હતા એ ફક્ત 2700 વોટોથી જીત્યા વિધાનસભા. એમને વિધાનસભા જીતવા માટે ખૂબ મહેનત કરવી પડી. તમને ખ્યાલ છે પૂરી જનતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલી છે. જે વર્ષોથી ગઢ કહેવાય, દેશ આઝાદ થયો ત્યારથી આંકલાવ વિધાનસભા એ કોંગ્રેસની વિધાનસભા છે. બોરસદ પણ વિધાનસભા આપણે ગણીએ તો એ કોંગ્રેસની વિધાનસભા હતી વર્ષોથી. આ પહેલી વાર હશે કે બોરસદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમણભાઈ સોલંકીજી જીત્યા. તમે કેટલી યોજનાઓનો લાભ લોકોના ઘર સુધી પહોંચાડ્યો? આયુષ્યમાન કાર્ડની વાત કરું તો આયુષ્યમાન કાર્ડ દરેક ઘર સુધી પહોંચાડવાનું જ્યારે સરકારી તંત્ર કહેતા હોય એમની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહીને યોજનાઓ પહોંચાડી છે. વિધવા સહાય યોજનાઓ હોય, વિધવા સહાય યોજના માટે મારી ઓફિસમાં અમે એક રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર ભગત સાહેબ કરીને છે, એમનો નંબર સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો કે કોઈ પણ બેનને જો વિધવા સહાય યોજના તમને ના મળતી હોય, બેંકમાં પૈસા ના આવતા હોય, તો તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરો. તમારું જે પ્રમાણપત્ર છે, તમારું જે સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ ફક્ત તમે મોકલો. અમે પૂરેપૂરું ફોલોઅપ કરાવીને લગભગ 150 થી 200 બહેનોને જે વિધવા સહાય યોજના સરકારમાંથી જે બંધ થઈ ગયેલી તે શરૂ પાછી કરાવી. આજે યુક્રેન રશિયામાં જ્યારે ધમાલ ચાલતી હતી ત્યારે સોશિયલ મીડિયા ઉપર મારી ટીમ આઈટી ટીમના નંબર મૂક્યા હતા કે કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ તકલીફ હોય તો તમે આ નંબર પર ફોન કરો, આ નંબર પર વોટ્સઅપ કરો. તમારું જેટલી પણ ડિટેલ આવશે અમે દિલ્હી મિનિસ્ટ્રીમાં મોકલી. લગભગ 32 સ્ટુડન્ટને આણંદ જિલ્લાના પાછા લાવવામાં આવ્યા. તમે કહ્યું કે આ એનઆરઆઈનો જિલ્લો છે, બધા એનઆરઆઈ છે અહીંયા બહુ જ બધા. લોકો બહાર જાય છે, ભણવા માટે જાય છે, નોકરી માટે, પૈસા કમાવા માટે જાય છે, તો એવી સુવિધા આ જિલ્લામાં જ કેમ ઉપલબ્ધ ન કરાવીએ કે વિદ્યાર્થીઓ અહીંયા જ ભણે? વિદ્યાર્થીઓને અહીંયા ભણવા માટેની સગવડ ચારુતર વિદ્યા મંડળ એટલે કે વિદ્યાનગરનું આણંદ જિલ્લાનું એક વિદ્યાનું હબ છે, એજ્યુકેશનનું હબ છે. ત્યાં ચારુતર વિદ્યા મંડળની 52 કોલેજીસ છે, બીજી બધી યુનિવર્સિટીની પણ ઘણી બધી કોલેજીસ છે. આખા ગુજરાતમાંથી એન્જિનિયર્સ થવા, ડૉક્ટર્સ થવા એ આગળ ઘણા બધા સ્ટુડન્ટ આવે છે, અત્યારે પણ આવે છે. પરંતુ ફર્ધર ધારો કે આજે BE થયા પછી ME થયા અને પછી MBA કરવા જવું હોય, PhD કરવા જવું હોય, ફર્ધર એજ્યુકેશન એમને વિદેશમાં લેવું હોય, એટલા માટે સ્ટુડન્ટ અહીંયાથી બહાર જાય છે. પરંતુ જે બેઝ કે એ બેઝ તો વિદ્યાનગરમાંથી જ એ લોકો લઈ રહ્યા છે સ્ટુડન્ટ. વાત રેલવે સ્ટેશનની કરીએ તો 5 વર્ષ જેટલો સમય થઈ ગયો. રેલવે સ્ટેશન આજે પણ હતું એવું ને એવું જ છે?
આણંદ રેલવે સ્ટેશન અને આ ભૂમિ એ સરદાર સાહેબની કર્મભૂમિ છે. જ્યારે આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી લગભગ 8 મહિના પહેલાં યુવાઓને સંબોધન કરવા જીસેટ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ છે, ખૂબ પ્રખ્યાત કોલેજ છે, ત્યાં જ્યારે યુવાઓને સંબોધન કરવા આવતા હતા ત્યારે રેલવે સ્ટેશને એમને હું લેવા ગયો હતો અને મેં એમને બતાવ્યું કે આ રેલવે સ્ટેશન ખૂબ જૂનું 100 વર્ષથી ઉપરનું રેલવે સ્ટેશન છે. અને એમને જોઈને પછી મેં કીધું કે જ્યારે તમે 199 રેલવે સ્ટેશન પૂરા ભારત દેશના નવીનીકરણ એટલે કે એમાં ખૂબ નકમ મોડિફિકેશન મોડર્ન રેલવે સ્ટેશન તમે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવી રહેતા હોય ત્યારે આ સરદાર સાહેબની કર્મભૂમિ છે, આ રેલવે સ્ટેશન પણ બનવું જ જોઈએ. એમને તરત જ દિલ્હી એમની ઓફિસે ફોન કર્યો અને ફોન કરીને એમને જ્યારે વાત કરી અને ત્યાંથી કહ્યું કે ભાઈ મિતેશભાઈનો લેટર આ બાબતમાં આવેલો છે. તો 2 મહિના પહેલાં મેં એમને લેટર લખેલો હતો. લેટર પણ એમને જોયો, ત્યાં આગળ એમને વોટ્સઅપ પર આવી ગયો. જ્યારે જીસેટ કોલેજમાં એ સંબોધન કરી રહ્યા હતા, યુવાઓ સાથે સંવાદ કરી રહ્યા હતા અને 1 કલાક પછી એમને મેલ પણ આવી ગયો કે 200મું રેલવે સ્ટેશન આણંદનું નવીનીકરણ સાથે ખૂબ અદ્યતન રેલવે સ્ટેશન, બધી જ સગવડો સાથેનું રેલવે સ્ટેશન બનશે. 2 દિવસ પહેલાં જ મારે એમની સાથે એક રેલવે સ્ટોપેજ માટે જ્યારે વાત થઈ ત્યારે મેં એમને કહ્યું કે આ આણંદ રેલવે સ્ટેશન આપે જ્યારે એને ડિક્લેર કર્યું છે તો સાહેબ અત્યારે પરિસ્થિતિ શું છે એની? તો કહ્યું એનું આખું નકશા સાથે બની ગયું છે અને ટૂંક સમયમાં જ એનું ટેન્ડર બી ફ્લોટ થશે અને ટૂંક સમયમાં એનું બાંધકામ પણ શરૂઆત થઈ જશે. મિતેશભાઈ, આ બેઠક ઉપર પહેલાથી જ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે જંગ જોવા મળ્યો છે. આ વખતે ફરી એકવાર પાટીદાર સમાજનો ચહેરો મેદાને છે, તો લાગે છે સામે ક્ષત્રિય સમાજનો ચહેરો આવે? હંમેશા કોંગ્રેસમાંથી ક્ષત્રિય સમાજ જ આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી પાટીદાર સમાજ આવે છે, પરંતુ હવે કોઈ સમાજવાદ જેવું આ જિલ્લામાં નહીં પૂરા ભારત દેશમાં રહ્યું નથી. પ્રધાનમંત્રીજીએ 4 સ્તંભ પર પૂરા ભારતને મૂક્યું છે, યુવાઓ, ગરીબો, કિસાનો અને મહિલાઓ, અને આની ઉપર જ ભારત દેશ ચાલી રહ્યો છે. જે પહેલાં રાજકારણ હતું કે ભાઈ સમાજવાદ, ખામ થિયરી અને બધું ચાલતું હતું, પરંતુ હવે એ રીતનું ટોટલી બંધ થઈ ગયું છે અને પૂરા ભારત દેશના નાગરિકો પ્રધાનમંત્રીજી સાથે જોડાયેલા છે. સમાજવાદ બિલકુલ નાબૂદ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીમાં એક જ છે કે ભાઈ કમળને ખીલાવો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વોટ આપવા એ પૂરા ભારત દેશના નાગરિકોએ નક્કી કરી દીધેલું છે. તો આણંદમાં કોના ચહેરાને મત મળવાનો છે, મિતેશભાઈના કે મોદીના? કમળને મત મળવાનો છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મત મળવાના છે. અને જે રીતના કામો છેલ્લા 5 વર્ષમાં કર્યા છે એ રીતના જોતા કમળ અહીંયાથી ભારતીય જનતા પાર્ટીનું 5 લાખથી વધુ વોટોથી ખીલી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મૂકીશું. 5 વર્ષમાં કામની વાત કરી રહ્યા છો તમે, 5 કામ કહી દો મને કે કયા એવા મોટા 5 કામ જે તમે અહીંયા જનતા માટે કર્યા? સિવિલ હોસ્પિટલ છે, પછી રેલવે સ્ટેશનનું મોડિફિકેશન છે, બંને ફ્લાયઓવર જે બંધ હતા એ ચાલુ કરાવડાયા. વાસદ તારાપુરનો જે 6 લેન રોડ હતો એ 6 લેન રોડમાં કેટલા પણ ગામડાઓમાં જ્યારે રોડ 10 વર્ષથી બંધ હતો, રોડ તત્કાલીન નીતિનભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી CM હતા ત્યારે મેં એ રોડ વધુમાં જલ્દીમાં જલ્દી બને એના પ્રયત્ન કર્યા અને વાસદ તારાપુર રોડ એટલે 5 વિધાનસભાને રોડ અડે છે અને એ રોડ બનવાથી ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. ગામડાઓમાં જે જરૂરિયાત બેઝ હતા કે કોઈ ગામડાઓમાં રોડ રસ્તાની જરૂર છે, પાણીની જરૂરિયાત છે, ગટરની જરૂરિયાત છે, એ ત્યાંના લોકલ તાલુકા પંચાયતના સદસ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, એમની સાથે રહીને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. હજુ તમે જે કહો છો એક પ્રોબ્લેમ આખા આણંદ જિલ્લાનો મીડિયાને પણ નથી ખબર, પણ હું તમને જણાવીશ, સામેથી જણાવીશ કે બદલપુર ને કારેલીનો એક વિયર છે કે જે ખારું પાણી રોકી શકે, બરાબર? એ વિયર બનાવવા માટેની રજૂઆત સરકારમાં અમે કરી દીધેલી છે. મેં અને રમણભાઈ સોલંકીજી જ્યારે બોરસદ જીત્યા ત્યાર પછી પણ એની રજૂઆત કરી દીધેલી છે. CM સાહેબ સાથે પણ મિટિંગ કરેલી છે અને એમણે અમને વચન આપેલું છે કે આવતા નેક્સ્ટ યરમાં એનું બજેટ પણ ફાળવવામાં આવશે અને વિયરની પરમિશન પણ જે જરૂરિયાત છે ખેડૂતોને એની પણ મળશે. પણ 55 ગામ છે એવા જેની જમીન છે બંજર થઈ રહી છે, માંગ ઘણા સમયથી એ લોકો કરી રહ્યા છે કે એક આડબંધ બનાવવામાં આવે જેના કારણે પાણી ના આવે ને એમની જમીન ખરાબ ના થાય, તો હજુ સુધી કેમ એ વસ્તુ નથી? એ જે પ્રશ્ન હતો ને એ પ્રશ્ન સરકાર સુધી લઈ જવામાં ઘણા બધા નેતાઓ ત્યાં આગળ પ્રોપર પ્રેઝન્ટેશન કરવું જોઈએ, પ્રોપર પ્રેઝન્ટેશન થતું નહોતું. અમે મુખ્યમંત્રીજીને રૂબરૂ મળ્યા છે, અમારા સંગઠનના પ્રમુખ રમણભાઈ સોલંકીજી, ત્યાંના ધારાસભ્ય
અને પ્રોપર સમજાવવામાં આવ્યું છે. અને એમને પણ જ્યારે બજેટ ચાલુ થવાનું તો ત્યાર પહેલાં જ અમે મળ્યા હતા અને એના લીધે થોડું એમાં ડિસિઝનમાં એ થયું છે, પણ પરંતુ એમને વચન આપ્યું છે કે આવતા વર્ષમાં આ પ્રોજેક્ટ તમારા માટે અમે તમને પરમિશન આપીશું. પોતે પણ તમે ખેડૂત છો અને ખેતી તમે કહ્યું પહેલાં મારી સાથે વાતચીતમાં કે ખેતી અમારી પણ છે, તો અત્યાર સુધીમાં ખેડૂતો માટે શું કામ કર્યા છે? ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ હોય કે જ્યારે કોઈ પણ ટ્રેક્ટર લાવવા માટેની સબસિડી હોય, જેટલી પણ યોજનાઓ છે, કોઈ પણ કિસાનને જે મળવાપાત્ર યોજનાઓ છે કદાચ ના મળી હોય તો મારી ઓફિસ સુધી જેટલા પણ ખેડૂતો આવ્યા છે એનું ત્યાં સુધી સરકાર સુધી રજૂઆત કરીને એ ખેડૂતને જે યોજનાનો લાભ મળવો જોઈએ એ યોજનાનો લાભ અમે અપાયો છે પ્રાકૃતિક ખેતી માટે. જ્યારે આપણા રાજ્યપાલ શ્રી પ્રાકૃતિક ખેતી તરફ પૂરા આપણા ગુજરાતના ખેડૂતોને લઈ જઈ રહ્યા છે ત્યારે એક આટલી નાની પુસ્તિકા કે ખેડૂતના ખિસ્સામાં રહે, પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ એ લગભગ 25,000 બુક છપાવીને ખેડૂતોના સુધી પહોંચાડી છે. અને આપણા રાજ્યપાલ શ્રીએ પણ મારી બુક જોયેલી છે ને એમને પણ મને ટેલિફોનિક એમાં એક બે ભૂલ હતી, એ ભૂલ સુધારવાનું પણ એમને મને ટેલિફોનિક કહેલું હતું. એટલે ખેડૂતો માટેની ચિંતા છે. આ NRI જિલ્લો છે, પરંતુ અહીંયા ફળદ્રુપ જમીનો છે અને જે ખેડૂતોને MSP લેવલે ડાંગર હોય, ઘઉં હોય, ચણા હોય જે સરકાર લે છે એમાં કોઈ પણ ખેડૂતને કદાચ કોઈ પણ તકલીફ પડી કે APMCમાં આજે સાહેબ નોંધણીનો ટાઈમ ડેટ પતી ગઈ છે તો સરકારમાં રજૂઆત કરી એ નોંધણીની ડેટ પણ એક્સટેન્શન કરાવડાવી છે અને ખેડૂતોનો જે MSP લેવલથી જે સરકાર લઈ રહી છે ધાન એમાં પણ ખેડૂતોને ખૂબ મદદ કરેલી છે. ચૂંટણી મેદાનમાં ફરી એકવાર ઉતર્યા છો, શું ટાર્ગેટ લઈને ઉતર્યા? 2014-2019 26 સીટ લોકસભાની જીતેલી છે અને પહેલીવાર એવું હશે કે 1,97,718 મતોથી મને 2019માં આણંદ જિલ્લાની જનતાએ મને આશીર્વાદ આપ્યા હતા. પૂર્ણ બહુમતીથી આ સીટ અમે જીતાડીને ભારતીય જનતા પાર્ટીને આપી હતી અને એ જ રીતે છેલ્લા 5 વર્ષમાં પ્રધાનમંત્રીજીના નરેન્દ્રભાઈ મોદી સાહેબના, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જે કામો છે એના લીધે એક વિશ્વાસ સૌ નાગરિકોમાં બેઠેલો છે. એના લીધે અને જ્યારે નેતૃત્વ કહેતું હોય કે 5 લાખથી વધુ વોટોથી જ્યારે આણંદની સીટ અને 26 સીટ જીતવી જોઈએ, CR પાટીલ સાહેબ અધ્યક્ષ છે, એમને 182માંથી 182 સીટ જ્યારે જીતવાનું કહ્યું હતું ત્યારે આપણને બધાને એવું થતું હતું કઈ રીતે જીતશે. 156 સીટ જીત્યા. હમણાં 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, 160 થઈ જશે, ત્યારે 161 થઈ જશે, 165 સુધી આંકડો પણ પહોંચી જશે. એ જ રીતે જ્યારે 26 સીટ એ કહેતા હોય, પેજ કમિટી, પેજ સમિતિના સભ્યો બૂથ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે આજે પહોંચેલા છે ત્યારે 5 લાખથી વધુ વોટોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ આણંદથી ખીલશે. ભાજપમાં નેતાઓને લેવા માટે, કાર્યકર્તાઓને લેવા માટે ખાસ એવું કયું ઓપરેશન છે આણંદમાં ચલાવવામાં આવ્યું છે? કોઈ એવું ઓપરેશન નથી. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં વિકસિત દેશ અને જે રીતનું એમણે કામ કર્યું છે પૂરા ભારતમાં ને વિશ્વમાં, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિશ્વના જે વિકસિત દેશો છે ત્યાંના નેતાઓ પણ મોદી સાહેબને માનતા હોય ત્યારે કોંગ્રેસને લાગતું હોય કે આપણે જે દેશમાં રહીએ છીએ ને પ્રધાનમંત્રીજી આટલું સારું કામ દેશને માટે કહી રહ્યા છે એ વિચારધારા સાથે સૌ કોંગ્રેસના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે જેમ દૂધમાં સાકર પડી જાય એ રીતના પડી. છેલ્લો સવાલ, આ વખતની જીત કેટલી સરળ લાગી રહી છે? કે 2019માં એક નવો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીએ મને ટિકિટ આપી હતી અને પાર્ટીએ આશીર્વાદ આપ્યા હતા અને તે પ્રમાણે ઉતર્યો હતો ત્યારે આટલી બધી જાણકારી મને એક હતી નહીં અને નવી જ કેમ કે મેદાનમાં ઉતાર્યો હતો મને. પરંતુ સંગઠનના પદાધિકારી, ચૂંટાયેલા જેટલા જિલ્લા પંચાયતના સદસ્યો છે, પૂરા એક ભારતીય જનતા પાર્ટીના ગામડા સુધીના કાર્યકર્તાઓએ જ્યારે મારી સાથે રહી અને પ્રચાર પ્રસાર કર્યો હતો, આ વખતે તો જે રીતનો માહોલ છે, જે રીતનો કોન્ફિડન્સ છે, જે રીતના કામો કર્યા છે એના લીધે લાગે છે કે 5 લાખથી વધુ વોટોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયાથી ખીલશે. મિતેશભાઈ, આજે આપણે ગામડામાં સવારી કરી, ટ્રેક્ટરની સવારી કરી અને તમે અમારી સવારીમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સૌ દર્શક મિત્રોને. સંદેશ ન્યૂઝના જેટલા પણ દર્શક મિત્રો છે સૌને પણ હું આભાર માનીશ
અને જે રીતના એમણે મને 5 વર્ષમાં સૌ દર્શક મિત્રોએ મને સાથ સહકાર આપ્યો છે એ બદલ સંદેશ ન્યૂઝની સૌ ટીમને અને આપને પણ બેન અને આપણા કેમેરામેનને પણ હું દિલથી આભાર માનું છું કે હર હંમેશ મીડિયામાં પોઝિટિવલી ન્યૂઝ છે ગામડાઓ સુધી પહોંચાડવાનું કામ જે આપ જેવા મીડિયામાંથી કરી રહ્યા છો એના લીધે ભારતીય જનતા પાર્ટીનો પણ પ્રચાર પ્રસાર ખૂબ સારી રીતે થઈ રહ્યો છે અને સાચા કામો છે જે સાચા કામો કર્યા છે એ તમે ગામડાઓ સુધી પહોંચાડો છો એ માટે પણ આપની ટીમનો હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. તો આજના એપિસોડમાં